મારો પરિવાર પણ છેલ્લા 20 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલ છે, પણ હું છે ને ભાજપ સરકારને અને મારા સમાજને એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ પહેલાં મારો સમાજ છે અને મારી પાર્ટી છે ને પછી છે. હું છે ને આવી પાર્ટીઓમાંથી રાજીનામા આપું છું. આખા ગુજરાતના ક્ષત્રિય સમાજથી વધીને પરસોત્તમ રૂપાલા છે. હું ભાજપ સરકારને એટલું જ કહેવા માંગુ છું, આખા ક્ષત્રિય સમાજની લાગણીને તમે માનો. પાટીલ સાહેબ, મોદી સાહેબ, યોગી આદિત્યનાથ સાહેબ, અમિત શાહ સાહેબ, આવાઓની હરામીઓની ટિકિટ તમે કાપો ને જો તમે નહીં કાપો ટિકિટ તો આ દુનિયામાંથી અમે એની ટિકિટ કાપી નાખશું. યાદ રાખજો. ભવિષ્યમાં જો ગુજરાતમાં આ રાજકોટ લોકસભાની સીટ ઉપરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાતનો ભાજપ સરકારનો બહિષ્કાર કરશે મતદાનનો. આ રાજકોટની ખાલી વાત નથી, સમસ્ત ગુજરાતમાંથી દરેક શહેરમાંથી દરેક ગામડામાંથી છે ને મતનો બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે અમે જાશું, ગામડે ગામડે જાશું, પોસ્ટરો મારશું. અમારે ભાજપ સાથે ભાજપનો વિરોધ નથી, અમારે કોંગ્રેસનો વિરોધ નથી કે કોઈ પણ સમાજનો વિરોધ નથી. અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે. એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે. અને મારે જ્યારે આજે કહેવા ઉતરવું પડ્યું છે કે જે પરસોત્તમભાઈ રૂપાલા છે 2 સપ્તાહ બોલી ગયા છે, તો મારે એટલું જ કહેવું છે કે કયા પેજ ઉપર લખ્યું છે ને કયા ઇતિહાસના લીટી ઉપર લખ્યું છે કે બેટીના રોટલાના વ્યવહાર કર્યા. મને આવીને સમજાવો. મારી એક જ માંગ છે કે મને સમજાવો. અને આજે બધા લેડીઝ આવે છે ને આજે અમારી વાત ઘર સુધી પહોંચી છે, નહીં કે એક ઘરે. હરેક દરબાર આખો સમાજના દીકરીઓ સામે બધાને સામે આજે આ સવાલ છે અમારો કે જે તમે બોલ્યા છો દીકરીઓનો ને બેટીનો વ્યવહાર આજે અમને સમજાવો.